હેલો, એક વાત કહું? અરે યાર, શું કહું? 10મા એપિસોડ સાંભળ્યું ને તમે? એન્ડિંગ સાંભળ્યું ને એનું? હવે એન્ડમાં જ સરસ મજાનો એક્સ્ટ્રા મેરિટલ અફેર સામે આવી જાય છે. અને એક લગ્ન જીવનમાં એક પાર્ટનરનું પત્તું ખુલી જાય છે. વસુધાની વાત નથી કરતા આપણે એની બેનપણીની વાત કરીએ છીએ, એના બેનપણીના પતિની વાત કરીએ છીએ. તો આગળ મારે કાંઈ જ બોલવું નથી. હું 11મું ચેપ્ટર વાંચીશ. આપણે સાંભળી રહ્યા છીએ, નહીં તો વાંચી રહ્યા છીએ, 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. અને હું તમને ફરીથી યાદ અપાવી દઉં કે થોડીક ઇમોશનલ, થોડીક ફેમિનિઝમવાળી વાર્તા છે, જેની 19મી આવૃત્તિ આપણે વાંચી રહ્યા છીએ, પબ્લિશ્ડ બાય નવભારત સાહિત્ય મંદિર. 11મું ચેપ્ટર. ઓકે, સોરી, લેટ મી એડજસ્ટ વન્સ. ફાઇન, વાંચું છું. બીજા દિવસની બપોર પડતા જ જાણે દિવસોના દિવસો લાગ્યા. દીપકની એ નજર વસુધાથી ભૂલાતી નહોતી. શા માટે તેણે પોતાની તરફ એ રીતે જોવું જોઈએ? એ નજરનો અર્થ શું હોઈ શકે? તેનું મન આખો વખત ગૂંચવાયેલું રહ્યું. વ્યોમેશને આ વાત કહેવાનું મન થયું, પછી કહ્યું નહીં. વ્યોમેશને હંમેશા પોતાના બિંદુએ જ ઊભા રહીને ઘટનાઓને જોવાની ટેવ હતી. વસુધાને ખાતરી હતી વ્યોમેશને પોતે આ વાત કહેશે તો તે જવાબ આપશે, એ તો તને ખાલી ભ્રમ થયો હશે. દીપક તો સરસ માણસ છે, કેટલો ઉદાર અને મિત્રો માટે મરી પડે એવો છે. વિજયના ઓપરેશન વખતે રાત દિવસ એ હોસ્પિટલમાં રહ્યો હતો અને સૌથી વધુ આંટા ફેરા ખાધા હતા એ ભૂલી ગઈ. હવે આમાં મને થોડુંક અટકવાનું મન થાય છે, કારણ કે માણસ ગમે તેટલો સારો હોય, સારા માણસમાં ઘણી બધી હોય, પણ કંઈક વસ્તુ ખરાબ પણ હોય ને. બહુ જ હેલ્પિંગ નેચર હોય એ ડિસલોયલ પણ હોઈ શકે છે. તો આ એક વાત છે, માણસની વાત છે. હું કોઈ જેન્ડર બાયસની વાત નથી કરતી, માણસની વાત કરું છું. કોઈ છોકરી હોય કે કોઈ છોકરો હોય, સ્વભાવ બહુ સારો હોય, લિટરલી નેચરલી અંદરથી સાચેથી એમ ટ્રુ બહુ જ સારો માણસ હોય, પણ એનામાં કંઈક એવી ખામી હોય તો એ એ છે, એવું એ હોઈ શકે છે, કન્સિડરેબલ વસ્તુ છે કે એવું હોય એમ. આગળ વાંચું છું. પણ વસુધા દીપકની એ નજરને આંખમાં પડેલું કસ્તરમાની કાઢીને ફેંકી દઈ શકી નહીં. એમાં ચોક્કસ કોઈ ભેદ હતો. કદાચ વાસંતી કંઈક વધારે જાણતી હોય. મારા કરતાં તે બધાને વધારે ઓળખે છે, અને ધારો કે ભેદ ખુલી ન શકે તો પણ આ વાત કહીને હૃદય હળવું કરવા માટે વાસંતી સૌથી યોગ્ય વ્યક્તિ હતી. હવામાં મીઠો સૂર વેરીને ઉડી જતા પંખી જેવો આનંદી અને ગતિશીલ, સહેજ લંબગોળ મોં, અતિશય સ્વચ્છ કુમાશભરી ત્વચા, અણિયાળું નાક, અણિયાળી આંખો, ઊંચા પાતળા દેહલતા અને માથે ભારો એક વાળ. વસુધાની આસપાસની સ્ત્રીઓમાં તે સૌથી સુંદર હતી. વાસંતીની વાત થાય છે. અને વસુધાના માનવા પ્રમાણે સૌથી સુખી પણ. તે સાથે હોય ત્યારે વસુધાને જીવવાનું થોડું ઓછું અઘરું લાગતું. દીપકની વાત તેને કહેવા વસુધા અધીર થઈ ગઈ. પણ બપોરે દીપંકરને ફૈબા સૂઈ ગયા પછી તે ઉતાવળે પગલે વાસંતીના ઘરે ગઈ તો બારણે તાળું જોયું. યાદ આવ્યો, આજે તો શુક્રવાર હતો. વાસંતી દર શુક્રવારે તેની માંદીમાંની ખબર કાઢવા જતી. નિરાશ થઈને વસુધા બંધ બારણા પાસે ઊભી રહી. પછી અસમંજસમાં જ પગથિયાં ઉતરી. નીચેના માળ પર રંજનાના ફ્લેટ પર નજર પડતા તે ફરી તેનું હૃદય જોરથી ધબકી રહ્યું. અચાનક જ તેને સમજાયું કે દીપકની નજર એ શિકાર પાછળ પડેલા એક પ્રાણીની નજર હતી. એવી જ અનાવરિત, ક્ષોભ સંકોચથી રહિત, એકાગ્ર. એના ઘરને બહાર તાળું નહોતું. રંજના આવી ગઈ હશે, દીપક ઘરે હશે. આ બે કપલની વાત જે થઈ રહી છે, આ બે કપલ છે, રંજના અને દીપક. પણ દીપક તો અત્યારે કામ પર ગયો હોય. તેણે બારણું ખટખટાવવાનો વિચાર કર્યો, ત્યાં જ બારણાની અંદરની સ્ટોપર વસાતી હોય તેવો અવાજ આવ્યો. ચમકીને તે ત્યાં દૂર ખસી ગઈ અને સામે જ લલિતાનો ફ્લેટ હતો ત્યાં જઈને ઝડપથી ઘંટડી દાબી દીધી. બારણું ઉઘડ્યું નહીં. અકારણ જ વસુધાના અંગોમાં ભયની એક લહેર ફરી વળી. લલિતા તો અત્યારે ઘરે જ હોય. તેણે ફરી ઘંટડી દાબી. પછી ત્રીજી વાર દાબી ત્યારે ધીરેથી કોઈએ બારણું ઉઘાડ્યું. સામે હતી તે લલિતા હતી કે તેની છાયા? વસુધાને જોતાં જ લલિતાના મોંમાંથી એક નાનો ચિત્કાર સરી પડ્યો.
સ્પષ્ટ જ હતું કે અત્યારે વસુધાની તેને જરા પણ અપેક્ષા નહોતી, પણ વસુધાએ તેની અનિચ્છાની ચિંતા કર્યા વગર ઘરમાં પ્રવેશ કરીને બારણું બંધ કરી દીધું. તેનું કંપી રહેલું હૃદય જરા શાંત પડ્યું. તે લલિતાને કંઈ કહેવા જતી હતી ત્યાં જ લલિતા હમણાં આવું છું કહીને ઉતાવળે પગલે અંદર ચાલી ગઈ. વસુધા ગૂંચવાઈને ખંડેની વચ્ચોવચ્ચ ઊભી રહી. સુઘડપણે ગોઠવાયેલા ઘરમાં સંબંધતાની એક હળવી મુદ્રા હતી. ઝરૂખામાં જવાના બારણા પર ગાઢ લાલ રંગનો ભારે પડદો એટલી શાંત રીતે પડેલો હતો કે તેને ક્યારેય ખસેડીને બારણું ઉઘાડવામાં આવતું નહીં હોય એવું લાગે. છતમાંથી 2 સુંદર ઝુમ્મર લટકતા હતા. ખૂણામાં મોટા શેડવાળો ઊભો લેમ્પ હતો. દિવાલનો પાછળનો આછો પીળો રંગ નમેલી બપોરના અજવાળામાં સોનેરી અને જાજરમાન લાગતો હતો. લલિતા ધીમે પગલે બહાર આવી. તેણે હમણાં જ મોઢું ધોયું હતું. વસુધા તેની સામે હસી, પણ તેનું નામનું જ હાસ્ય હતું અને મોં પર આવતા વેત સુકાઈ ગયું. 35ની ઉંમર વટાવી ગયેલી લલિતા એક સુરૂપ સ્ત્રી હતી. તે વ્યવહાર કુશળ હતી. હંમેશા તે કાંઈ ને કાંઈ કામ કર્યા કરતી ને લાગણીમય અભિવ્યક્તિમાં છટ દઈને સરી પડતી નહીં. મૃત્યુ જેવા પ્રસંગે તે સૌથી પહેલાં પહોંચી જતી અને બસ હવે કોઈએ રડવાનું નથી, ભગવાનનું નામ લો, આવરદા પૂરી થાય પછી કોઈના માટે રોકાતું નથી. આપણું કર્યું કામ આવે છે. હિંમત રાખો, છોકરાની સામે જુઓ. તમારે તો હવે મા અને મા બાપ બંને થવાનું છે. આંસુ સારીને બેસી રહે કેમ ચાલશે? જેવા જૂના ચવાયેલા વાક્યો તે પૂરા વજન સાથે આત્મવિશ્વાસથી બોલી શકતી અને તેની સાંભળનાર પર અસર પણ થતી. વસુધાને હંમેશ માટે લાગતું કે લલિતા બહુ સ્વસ્થ સ્ત્રી છે. આજે લલિતાને બધી પાંખડીઓ છૂટી થઈ ગયેલ ફૂલ જેવી વિખરાયેલી સ્થિતિમાં જોઈને તે હલી ગઈ અને ભાવપૂર્વક બોલી, ઠીક નથી? હા ના મસ્તું જરા. વસુધાએ પૂછ્યું, શું થયું છે? લલિતા બોલી નહીં. વસુધાએ તેના ખભા પર હાથ મૂક્યો. કોને શું થયું છે? લલિતાએ તેની સામે આંખ માંડી. ખરેખર જાણવું છે? સહી શકશો? વસુધા અપલક જોઈ રહી. તો જુઓ. લલિતાએ પોતાનું મોં ફેરવી ડાબો ગાલ વસુધા સામે ધર્યો. ઓ મારે, તમારા કાન પાસે આટલો બધો સોજો છે? દુખે છે? દુખે તો ખરું ને. કેમ કરતા આટલો કાન સૂજી ગયો? લલિતા એક ક્ષણ તેની સામે તાકી રહી. પછી એક શબ્દને સ્પષ્ટપણે ઉચ્ચારતી બોલી, એને આમળવામાં આવ્યો છે. વસુધા પગથી માથા સુધી ખડભડી ગઈ. પણ કોણે? તમારો કાન આટલી ક્રૂરતાથી આમળ્યો છે? અને આ પૂછતા જ સહસા થયું કે ઉત્તરની તો તેને ખબર છે. તેની અંદર બેઠેલા પ્રાણ જાણે છે આ ચીરકાળની કથા. લલિતા કડવું હસી. બીજું કોણ આમળે? સુધીરભાઈએ? પણ શા માટે? એને મારા પર વહેમ આવે છે એટલે. વસુધા આંખ ફાડીને તાકી રહી. શું બોલવું તે તેને સૂઝ્યું નહીં. આજે જરા વધારે અમળાઈ ગયો છે. આમ તો લગભગ રોજ આમળે છે. ઓફિસ જતાં જોરથી કાન આમળીને મને યાદ આપતા જાય છે કે એમના આજ્ઞા પ્રદેશની બહાર મારે એકે ડગલું મૂકવાનું નથી. ઓ ભગવાન! પણ આ શા માટે? શા ઘરમાં ભગવાનનું નામ ન લેતા? એ ભગવાનમાં માનતા નથી. કહે છે કામ કરો, કામ એ જ ભગવાન છે. વસુધાને લાગ્યું જાણે એનું પોતાનું હૃદય ધીરે ધીરે નિર્મમપણે આમળી રહ્યું હોય. અસ્વસ્થ થઈને તે બોલી, પણ આમાં તો કોઈક વાર મોટી ઈજા ન થઈ જાય? મને પણ એમ થાય છે કે કોઈક વાર મારો કાન બહેરો થઈ જશે તો. પણ પછી એમ માનીને આશ્વાસન લઉં છું કે કાન બહેરો થઈ જશે તો પછી એ કશું કરવાની મને લાખ ના પડે તો હું સાંભળીશ નહીં. કેમ ખરું ને? વસુધા આર્જવપૂર્વક બોલી. પણ આનું તો તમારે કંઈક કરવું જોઈએ, ડૉક્ટરને બતાવવું જોઈએ. હું આવું સાથે, હું ચાલો આવું. લલિતાએ ડોકું ધોણાવ્યું. એ આવશે ને, એમને લાગશે કે બહુ વધારે છે તો એ જ લઈ જશે. ક્યાં ડૉક્ટર પાસે જવું એ જ નક્કી કરશે. બોલતા બોલતા ભભૂકી ઉઠી. અમારા માટે એ બધું નક્કી કરે છે. અમારે શું ખાવું, અમારે શું પહેરવું, શું વાંચવું, બધું જ. શું પહેરવું છે તે જ નહીં, કેવી રીતે પહેરવું છે. બોલે તો તમે મને કોઈ દિવસ ઊંધા છેડાની સાડી પહેરતા જોઈ છે? વસુધા થોથવાઈ. પણ મને એમ કે તમે પહેલેથી આમ આપણી ગુજરાતી ઢબે જ સાડી પહેરતા હશો. પહેલેથી? પહેલાં હું શું હતી તને ખબર છે? લલિતા તીવ્રતાથી બોલી. તમને ખબર છે હું સંસ્કૃતનો વિષય લઈને MA થઈ છું? વસુધાની આંખ પહોળી થઈ ગઈ. કંઈ બોલવા જતાં તેના હોઠ ખુલ્લા રહી ગયા.
વર્ષોથી બધું પેટીમાં મૂકી, પેટીને તાળું મારી ઉપર માળિયામાં એના બધા સામાનની પાછળ મૂકી દીધી છે. હવે એ તાળું પણ કટાઈ ગયું છે, કોઈ ચાવીથી હવે ઉગડે એમ નથી. હજી મને યાદ આવે છે આ વાસંતીને જોઈને રઘુવંશની પંક્તિ યાદ આવે છે. સંચારણી દીપશિખેવ રાતો, રાતના અંધારામાં સંચરતી દીપશિખા જેવી. હું શાંકુંતલની પ્રેમી. ઉત્તમ રામચરિતના કેટલાય અંશો મને મોઢે હતા. મોઢે હતી વેદનાની કેટલી યુક્તિઓ. વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવી તિષ્ઠદી એક. તે એક વૃક્ષની જેમ આકાશમાં સ્થિર ઊભો છે. તે એક, તે પરમ પરમાત્મા એક વૃક્ષના જેવો છે. પણ તે વૃક્ષને જોવા હું બારીએ ઊભી રહું ત્યારે મને વહેમ આવે છે. તું વારે વારે બારી પર જઈને કેમ ઊભી રહે છે? કોને જોવા ત્યાંથી વારંવાર બહાર નજર નાખે છે? એટલે આ જે કન્વર્ઝેશન છે ને એ આખું આ જે લલિતા છે, લલિતા વસુધાને કહી રહી છે. અને એને એવું છે કે સંસ્કૃતના શ્લોક સામને યાદ કરે છે, એનું ભણતર યાદ કરે છે, એના બધા ગોખેલા શ્લોક, એના વચ્ચેનો મર્મ બધું એ યાદ કરે છે. અને યાદ કરીને બસ આમ એકલી એકલી બારીમાં જોતો હોય પણ એનો હસબન્ડ એની ઉપર શક કરે છે. અને એને શ્લોક બોલે છે ને શ્લોક બોલ્યા પછી આપણને અને વસુધાને એવું કહે છે કે તું વારે વારે બારી પાસે જઈને કેમ ઊભી રહે છે? કોને જોવા ત્યાંથી વારંવાર બહાર નજર નાખે છે? ઓફિસેથી આવીને હંમેશા પૂછે આજે કોણ ઘરે આવ્યું હતું, કોની સાથે શું વાતો કરી. છોકરાઓને આડકતરું પૂછે આજે કોઈ મહેમાન આવેલા, બેઠા હતા, કેટલું બેઠા હતા. ઓહ, વસુધા બિચારી શું કરે? કેવું છે નહીં? એક ઓલી સુમિત્રા હતી, પછી આ દીપક વાળો કેસ કે જેની એની બેનપણી હતી, અને સામે પછી ઓલી લલિતા. બધી સ્ત્રીના જીવનમાં કંઈક ને કંઈક અલગ થઈ રહ્યું છે કોઈને કોઈ પુરુષના લીધે. બની શકે કોઈના કોઈ પુરુષના જીવનમાં કોઈને કોઈ સ્ત્રીને રીતે અલગ થઈ રહ્યું હોય. પણ કુન્નિકાબેને તો આ પર્સ્પેક્ટિવ આપ્યો છે એટલે આપણે આ વાંચીશું. આગળ પછી ઓલી લલિતા એવું બોલે છે કે એ મોટી કંપનીમાં અધિકારી છે, બહુ સારો પગાર મેળવે છે, ફડફડાટ અંગ્રેજી બોલી શકે છે, એથી લોકો એને માન આપે છે. એ વહેમી, શંકાખોર, હલકા પ્રતિભાવો અને અહંકારથી આ કંઠ ભરેલા માણસની બધે પ્રતિષ્ઠા છે. અને હું કેવળ રસોઈયા છું. એની પત્ની હોવા સિવાય મારું બીજું કશું કોઈ મૂલ્ય સમાજમાં નથી. મારા મૃચ્છકટિક અને મેઘદૂતની ભાવ ને સૌંદર્યના એ ખજાનાની ધૂળ જેટલી એ કિંમત નથી. એમનાથી જુદો મારે કોઈ રસ હોય તે એમનાથી સહન નથી થતો. એમને સંસ્કૃત શાસ્ત્રો, પ્રાચીન ભારતીય સાહિત્ય બધું નકામું લાગે છે. એટલે એ સૃષ્ટિમાં અમારો વાસ તમને ગમતો નથી. તેમને ગમતા હોય તે જ પુસ્તકો અમારે વાંચવાના હોય છે. આ તો કેવું જીવન! આ હું કહું છું હવે કે આ તો કેવું જીવન છે નહીં? તમારા શોખમાં કોઈ માણસ ઇન્વોલ્વ ના થાય અને તમારે કોઈના શોખમાં પરાણે ઇન્વોલ્વ થવું પડે. આ જીવન નથી. એની કરતાં એકલા જીવવું સારું. ધીમે ધીમે મને હવે સમજાય છે કે આ ચોપડી વાંચ્યા પછી અને સાંભળ્યા પછી કોઈ સ્ત્રી, કોઈ છોકરી શું કામ આગળ મેરેજ કરવા માટે હા નહીં પાડે. પણ ઠીક છે, વાર્તા છે, મેરેજ કરવા એ સારી બાબત છે. સારું પાત્ર મળી જાય તો કરી લેવા. બધા જ દીપક જેવા, વ્યોમેશ જેવા અને સુમિત્રાનો પેલો જે એને જોવા આવેલો છોકરો હતો એના જેવા નથી હોતા. આ તો એવા લોકો છે કે જેનાથી આપણે દૂર રહેવાનું છે. એ કુન્નિકાબેન આપણને કહી રહ્યા છે કે ભાઈ જો તમે આવા પુરુષોથી દૂર રહેજો. હવે મને નથી ખબર કે એવું કોઈ કહેશે કે નહીં કે આવી સ્ત્રીઓથી દૂર રહેજો, પણ આપણને પુરુષોનું ખબર પડી ગઈ છે. હવે હું આગળ વાંચું છું. વસુધા ચકિત થઈ ગઈ. મૃત્યુ પ્રસંગે પેલા ડાયા ડમરા કંગાલ વચનો બોલતી, સાવ રૂઢિચુસ્ત દેખાતી લલિતા તે આ જ સ્ત્રી છે? બારણે અવાજ થયો. વસુધાને ફાળ પડી. તે ગભરાઈને ઊભી થઈ ગઈ. શું સુધીરભાઈ આવ્યા હશે? લલિતા હસી. બેસો બેસો, એ આવે તો કંઈક અવાજ કરીને આવતા નથી. લેચકી વડે ચૂપચાપ બારણું ઉઘાડીને અંદર પ્રવેશે છે જેથી તે જોઈ શકે કે એમની ગેરહાજરીમાં ઘરમાં કોઈ આવ્યું તો નથી. શક છે ને, શક. લગ્ન જીવનમાં શક એ બહુ ખરાબ વસ્તુ છે. તમને જીવવાય ના દે, તમને મરવા પણ નહીં દે. તો આ શક ઉપર આ બંનેનું જીવન ચાલે છે. આ દંપતી એવા છે. તેમણે બાયણું ઉઘાડ્યું. સુધીરનો ઓફિસનો માણસ હતો. સાહેબે અંદરના કબાટમાંથી લાલ કપડામાં બાંધેલી ફાઇલો મંગાવી છે. લલિતાએ ફાઇલો શોધીને આપી. એ લઈને માણસ ચાલ્યો ગયો.
લલિતાએ બારણું બંધ કર્યું. વસુધાને પૂછ્યું, કંઈ સમજ્યા? વસુધાએ અબુધની જેમ માથું હલાવ્યું. એમની ઓફિસનો માણસ હતો. એ પાછો જશે એટલે પૂછશે, ઘરમાં કોણ હતું, બાઈ શું કરતા હતા. અવારનવાર આવી રીતે એ કોઈકને મોકલતા હોય છે. એ પોતે પણ સાંજે નક્કી સમયે ન આવે, વહેલા મોડા ગમે ત્યારે આવે, જેથી હું કંઈ ખોટું કરતી હોઉં તો મને પકડી પાડી શકાય. અરે બાપરે, એ માણસનું દિમાગ કેટલું ચાલે છે ને આજકાલ. એ વખતે એકચ્યુઅલી શું છે કે સીસીટીવી કેમેરા અને કોઈ એપ્લિકેશન કે એવું કોઈ હિડન કેમેરા કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. અત્યારે જરાક અલગ હોય છે. અત્યારે કોઈ માણસ જોવા નથી આવતું. બની શકે કે કોઈને એટલો બધો બી શક હોય તો કેમેરાઝ મૂક્યા હોય ને એવું બધું ઘણું મોડર્ન લાઈફમાં થઈ રહ્યું છે. પણ વસ્તુ તો આ જ છે કે તમને તમારા પાર્ટનર પર ટ્રસ્ટ નથી અને તમે કન્ટિન્યુઅસલી એના પર ડાઉટ કરો છો, કાંઈ ન હોવા છતાંય. આગળ વાંચું છું. વસુધાએ માથે હાથ દીધો. ઓ લલિતાબેન, તમે આ બધું શા માટે સહન કરી લો છો? સહન ન કરું તો ક્યાં જાઉં, ક્યાં રહું, છોકરાઓનું શું થાય? પણ તમે સુધીરભાઈના સ્વભાવની ખબર હતી? તમે આવા માણસ સાથે જ કેમ લગ્ન કર્યા? કોલેજમાં એક છોકરો મને ગમતો હતો, પણ પાછળથી ખબર પડી કે એણે તો ઘણી છોકરીઓને પરણાવીને એકી સાથે વચન આપ્યું હતું. એ જાણ્યું તેના આઘાતની મૂઢ સ્થિતિમાં મા બાપે જે સૂચન કર્યું તે સ્વીકારીને પરણી ગઈ. મારી એટલી ભૂલ હતી કે મેં સુધીરને આ વાત કરી. હવે થાય છે કે એ ન કરી હોત તો સારું હતું. આ લોકો નિખાલસતાને શું લાયક નહીં હોય કે? પણ મને એમ છે એમ કે સૌથી નિકટનો સંબંધ. હા યાર, મને આ વાંચી લઉં આખું પેરેગ્રાફ, પણ મને અત્યારે વિચાર આવે છે કે પતિ પત્નીનો સંબંધ સૌથી નિકટનો સંબંધ, સૌથી વિશ્વાસપાત્ર સંબંધ હોય. અને કંઈ પણ લાઈફમાં કંઈ પણ થાય લાઈફમાં તો એ ભૂલ થાય કે કોઈ રમત થઈ જાય કે કાંઈ પણ થાય તો એ જાણવાની એને કહેવાની ઈચ્છા હોવી જોઈએ. કેમ એવી ઈચ્છા ક્યારે થાય ખબર છે? કે તમે તમારા પાર્ટનરને બધું જ સાચું વિથ લોયલ્ટી કહી શકો, તમારા સિક્રેટ્સ ખોલી શકો, તમારું હૃદય ખોલી શકો. એવું ક્યારે આવે ખબર છે? જ્યારે સામેવાળો વ્યક્તિ એ સાંભળીને એવો ને એવો જ રહે, એનામાં તો શું ભારનો ફરક ના પડે, જજમેન્ટલ ના બને, વારાઘડીએ વાત યાદ ના દેવડાવે, કોસે નહીં, રિસ્ટ્રિક્શન ના રાખે, વારાઘડીએ ચેક ના કર્યા કરે કે શું ચાલતું હશે એના મગજમાં, હજી કોઈની યાદ હશે કે હજી એ બનાવનો કોઈ લગાવ હશે કે એવું બધું. જો પછી ડાઉટ ચાલુ થઈ ગયા સુધીરભાઈની જેમ, તો પછી તમે લગ્ન જીવનમાં તો છો જ નહીં. તમે ખાલી ને ખાલી લગ્ન કરેલા બે માણસ છો. લગ્ન જીવન નથી તમારું. આ સૌથી નિકટનો સંબંધ, સૌથી વિશ્વાસમય સંબંધ બની રહેવો જોઈએ. માત્ર કોઈક જણ ગમતું હતું, કોઈક ગમે છે ને તેની સાથે લગ્નની ઈચ્છા કરવી એ અપરાધ તો નથી ને? પણ કહ્યું તે દિવસથી એમને થઈ ગયું. શી ખબર તું એને મળતી હશે તો, એના ટેલિફોન આવતા હશે તો. આમ તો તે આવે ત્યારે હું ઘરમાં જ હોઉં. ગઈકાલે મારી એક બહેનપણી આવી હતી, એને મૂકવા નાકા સુધી ગઈ હતી. પાછી આવી ત્યારે આવી ગયા હતા. કેટલુંય ક્રોસ એક્ઝામ કર્યું, છતાં વિશ્વાસ ન બેઠો એટલે મારા કાન. અરે બાપરે. જરા વજનદાર ચહેરાવાળો, સશક્ત, સેંકડો બાબતોની જાણકારી ધરાવતો વ્યોમેશ સાથે વાત કરતો હોય ત્યારેજરામાં મોટેથી હસી પડતો સુધીર, એ ચહેરાનું સ્મરણ વસુધાને બિહામણા સ્વપ્નની જેમ ઘેરી વળ્યું. ફરીવાર બારણે ઘંટડી વાગી. વસુધા ઊભી થઈ ગઈ, પણ એ ઈલા હતી. બળતી આંખો જેને જોઈને ઠરે એવી કિશોરી. માં, અમારી સ્કૂલમાં ડ્રામા થવાનો છે, તેમાં હું ભાગ લઉં? સુધીરની અને લલિતાની છોકરી છે ઈલા, એ હશે. તારા પપ્પાને પૂછજે બેટા. બધી વાતમાં શું પપ્પાને પૂછવાનું? ઈલાએ પગ પછાડ્યા. તને કંઈ પણ પૂછે એટલે તું હંમેશા આમ જ કહે છે. તારી પોતાની કોઈ હા કે ના ખરી કે નહીં? નારાજ થઈને તે અંદર ચાલી ગઈ. જતાં બોલતી ગઈ, પપ્પા કદાચ ના પણ પાડે, પણ તું જો એમને જોરપૂર્વક સમજાવી શકે નહીં? લલિતાએ કરુણ નજરે વસુધા સામે જોયું. હું ઈલાનો પક્ષ લઈ એમને સમજાવવા જાઉં તો કહે છે તું તો છોકરાઓને બગાડે છે, એ છોકરીને મારે શી રીતે કહેવું? બોલતા એના ખભા નીચા નમી ગયા. આ ઝુમર કેવા સુંદર છે, અને પેલો કેસરી શેડવાળો ખૂણાનો લેમ્પ, ટેબલ પર આ નાનો લેમ્પ. આ એમને લેમ્પનો બહુ શોખ છે. પણ અહીં, લલિતાએ તેના હૃદય પર હાથ મૂક્યો, અહીં દીવો સળગ્યો નથી. વિશ્વાસને ખોળે ન ચિંતિતતાથી પોતાને ઢબૂરી દેતું પ્રેમનું એક શાંત માધુરીમય રૂપ હોય છે.
તેને પામવાની ઈચ્છાના છલનામય માર્ગ પર કેટલા દીવા જ્યોતિર્મય બન્યા પહેલાં જ ઓલવાઈ જતા હશે, એની કોઈને ખબર નથી. કોઈક વાર એકાદ પળ માટે પડદાનો એક છેડો ઉચકાઈ જાય, ક્ષણાર્ધ માટે નજરે પડે છે એક હણાયેલું મોં, પછી પાછો રોજિંદા જીવનનો રંગહીન પડદો બધું ઢાંકી દે છે. ભારે પગલે વસુધા બહાર આવી. જેણે અંદરનું અશ્રુઘર જોયું નથી તે કહેશે, કેવું સુંદર ઘર, ખૂબ કમાતો પતિ, 2 છોકરા, સ્ત્રીને સુખી થવા માટે આનાથી વિશેષ શું જોઈએ? પોતાની અસ્મિતા એ વળી કઈ બલા છે? ઘરમાં આવી ત્યારે હર્ષ અને અશેષે નાસ્તો કરેલો તેનો કચરો બધે વેરાયેલો હતો. ભોંય પર ખાલી પ્યાલા પડેલા હતા. પલંગની ચાદરો તેમણે ખૂંદી નાખી હતી, તો પણ વસુધાને લાગ્યું વ્યોમેશ સુધીર જેવો તો નથી. હવે વસુધાને છે ને પોતાનું દુઃખ નાનું લાગે છે. આ બધાના દુઃખ સામે એને પોતાનું દુઃખ નાનું લાગે છે. એકાએક ખ્યાલ આવ્યો, પોતે દીપક વિશે પૂછવા માંગતી હતી એ વાત તો બાજુ પર જ રહી ગઈ. પણ હવે હમણાં વધુ જીરવવાની શક્તિ નથી. શી ખબર અંદરથી સૂઈ નીકળે, અમૃત તો નહીં જ નીકળે. કદાચ ન જાણવું એ જ વધારે સારું. સૌથી સારું વાક્ય છે, કદાચ ન જાણવું એ જ વધારે સારું. તે ઝટપટ બધું ઉચકીને સરખું ગોઠવતી હતી ત્યાં ફૈબા આવ્યા. અત્યાર સુધી ક્યાં હતી? લલિતાબેનને ત્યાં. વસુધાએ ચાદર ઝાપટતા કહ્યું. કેમ આટલી બધી વાર ત્યાં લાગી? ફૈબાએ પ્રશ્ન કર્યો. અને પહેલી વાર વસુધાએ જવાબ આપ્યો નહીં. સુધીરભાઈ પણ ઘરે હતા? સારું થયું ને તે વખતે યોમેશ ઘરમાં પ્રવેશ્યો, નહીં તો વસુધાના જવાબથી ફૈબા હેપતા જ ગયા હોત. મોએથી ભલે કદી કબૂલ ન કરી હોય, પણ મનથી હંમેશ જેને સુશીલ, સૌમ્ય, મૃદુ, પતિ ભક્તિપરાયણ માની હતી તે વસુધાના મોંમાંથી કડવા કાંટાળા શબ્દો સાંભળીને તેને મૂર્છા જ આવી ગઈ હોત. સુધીરભાઈ પણ ઘરે હતા એવું ફૈબા જ્યારે વસુધાને પૂછે છે ને ત્યારે વસુધા કંઈક બોલવા જાય છે, પણ ત્યાં પાછો વ્યોમેશ આવી જાય છે. નહીંતર તો ફૈબાનું આવી બનતું હોત. તો આ હતું 11મું ચેપ્ટર. હવે વસુધાના જીવનની આજુબાજુ પોતાના જીવન સિવાય ઘણી બધી સ્ત્રીઓ પીડાતી જોઈ રહી છે. હવે જોઈએ છે 12મા ચેપ્ટરમાં શું થાય છે. બહુ વિચારવાનું નહીં મિત્રો, આવું બધું તો થયા રાખે. તમારા જીવનમાં તમે એવા પાત્રથી દૂર રહેજો કે જેના દ્વારા તમને આ પ્રમાણેનું બધું સહન કરવું પડે છે. હું કોઈ પુરુષ કોઈ સ્ત્રીની વાત તો કરતી જ નથી, હું પાત્રની વાત કરું છું કે એવા પાત્રથી દૂર રહેજો કે જે તમને બાંધી રાખે આવી રીતના સુધીરભાઈની જેમ. અને એવા પાત્રથી પણ દૂર રહેજો કે જે તમારી ગેરહાજરીમાં કોઈને પોતામાં બાંધી જાય છે. તો ત્યાં સુધી મળીએ. બાય બાય.